તો નમસ્કાર મિત્રો, ફરીથી તમારા માટે એક સરસ મજાનું નિબંધ લઈને આવ્યો છું. જે ખાસ કરીને ટેટ ટાટની એક્ઝામ આવી છે, એચએસ અને એસની. એમાં ખૂબ જ ઉપયોગી નિબંધ છે. તો તમે આ મારા ચેનલમાં બનાવી લેજો, અને જો મારા લાસ્ટ એસે જોઈ ના હોય તો તમે જોઈ લેજો. હું ટેટર રિલેટેડ તમને અપડેટ આપતો હોઉં છું અને વિડીયો લાવતો હોઉં છું. તો અપડેટના તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો, અને મિત્રો જોડે આ શેર કરી દેજો. નિબંધ ખૂબ જ ઉપયોગી છે. તો આજનો નિબંધ છે શાળા પ્રવેશોત્સવ, પ્રગતિનો પ્રવેશોત્સવ. બરાબર. ખાસ કરીને આપણે સ્ટાર્ટ કરજો કે એના ક્વોટર્સથી, કે શિક્ષણ એક દીવો છે જે અજ્ઞાનના અંધકારને મિટાવી પ્રગતિનો પ્રકાશ ફેલાવે છે. આ રીતે આપણે કોટેશનથી ચાલુ કરવાનું, અને પછી શરૂઆતમાં પ્રસ્તાવના લખવાનું છે. તમને બધાને ખબર પડે. ઉપર લખવાની જરૂર નથી કે આ પ્રસ્તાવના છે, બધાને ખબર પડી જ જાય. બરાબર. બાળકના સર્વાંગી વિકાસ માટે શાળા એ સૌથી મહત્વપૂર્ણ પાયો છે. ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણને વિદ્યાનો યજ્ઞ માનવામાં આવે છે. બાળક જ્યારે પ્રથમ વખત પોતાની ઘરની સુરક્ષા છત્રછાયા છોડીને શાળા તરફ જો અજાણ્યા વાતાવરણમાં પ્રવેશ કરે છે, ત્યારે તેના મનમાં ભય, જિજ્ઞાસા અને કુતૂહલનો મિશ્ર અહેસાસ હોય છે. આ ક્ષણને યાદગાર, આનંદદાયક અને ઉત્સાહવર્ધક બનાવવા માટે ગુજરાત રાજ્યમાં દર વર્ષે શાળા પ્રવેશોત્સવના સુંદર અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. શાળા પ્રવેશોત્સવ એક માત્ર સરકારી કે શૈક્ષણિક પ્રક્રિયા નથી, પરંતુ બાળક માટે અક્ષરજ્ઞાન અને વિદ્યાના ધામમાં પ્રવેશવાનો એક પવિત્ર મહોત્સવ છે. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે ખૂબ જ સુંદર કહ્યું છે કે જો કોઈ દેશને ભ્રષ્ટાચાર મુક્ત અને સુંદર મનવાળા લોકોનો દેશ બનાવવો હોય તો તેમાં 3 મુખ્ય સામાજિક સભ્યોની ભૂમિકા છે: પિતા, માતા અને શિક્ષક. આ વિદ્યાયજ્ઞનો પ્રારંભ જ શાળા પ્રવેશોત્સવથી થાય છે. આ એનું પ્રસ્તાવના હતી. હવે આપણે મેઇન બોડીમાં જઈએ. બરાબર. આ રીતે તમારે લખવાની પ્રસ્તાવના. શિક્ષણ જગતમાં મહોત્સવને માત્ર શાળા મહોત્સવ તરીકે જ મહોત્સવ નહીં, પરંતુ પ્રગતિનો પ્રવેશોત્સવ પણ કહેવામાં આવે છે. કારણ કે આ ઉત્સવ માત્ર બાળકોનો શાળાની ભૌતિક સીમાઓ પ્રવેશ નથી, પણ આખા સમાજ, રાજ્ય અને રાષ્ટ્રની પ્રગતિનો શુભારંભ છે. જ્યારે એક બાળક અક્ષરજ્ઞાન તરફ પહેલું કદમ માંડે છે, ત્યારે તે પોતાના કૌટુંબિક અજ્ઞાન અને ગરીબીના અંધકારમાંથી બહાર નીકળીને સમૃદ્ધિ તરફ પ્રયાણ કરે છે. બાળક શિક્ષિત બને ત્યારે માત્ર તેનું ભવિષ્ય નહીં ઉજ્જવળ બનતું, પરંતુ દેશની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રગતિના નવા દ્વાર ખુલે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે શિક્ષણ એ માનવીમાં પહેલેથી જ વિહરતી પૂર્ણિમાનું પ્રગટીકરણ છે. જ્યારે ગામના ખૂણે ખૂણે રહેલું બાળક શાળાએ પહોંચે છે, ત્યારે સમગ્ર ગામ અને સમાજ આત્મનિર્ભરતા તથા સક્ષમતા તરફ આગળ વધે છે. આ પ્રવેશોની સફળતાના આંકડા અને ડેટાની એક ભવ્ય અને મહત્વપૂર્ણ પ્રગતિ કરાવે છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2003-04થી શરૂ કરવામાં આવેલ અભિયાન પરિણામે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના નામાંકન એનરોલમેન્ટ દરમાં અભૂતપૂર્વ સુધારો થયો છે. એક સમયે રાજ્યમાં પ્રાથમિક શાળાનો ડ્રોપઆઉટ રેશિયો એ આશરે 20%થી 22% જેટલો ઊંચો હતો. તે ઘટીને 3%થી નીચે આવી ગયો છે. આ સાથે જ કન્યા કેળવણીને પ્રાધાન્ય આપવાથી ગર્લ્સ એનરોલમેન્ટમાં 100% જેટલી સફળતા મળી છે. દર વર્ષે યોજાતા ઉત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીઓ, આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિત હજારો પદાધિકારીઓ રૂબરૂ ગામડાઓથી પ્રાથમિક શાળાઓ જઈને બાળકોને આવકારે છે. શાળા પ્રવેશોત્સવના દિવસે આખી શાળાને દુલ્હનની જેમ આસોપાલવના તોરણો અને સુંદર રંગોળીઓથી સજાવવામાં આવે છે. નાના નાના ભૂલકાઓ જ્યારે પોતાના વાલીઓ સાથે શાળામાં પ્રવેશ કરે છે, ત્યારે તેમને કુમકુમ તિલક કરીને, પુષ્પવર્ષા કરીને, મોં મીઠું કરાવીને આવકારવામાં આવે છે. શરણાઈઓ અને ઢોલ નગારાના ભવ્ય ઉત્સાહમાં વાલીઓ, સમાજ અને શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસી, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યોની ભૂમિકા અત્યંત નિર્ણાયક અને પ્રશંસનીય રહે છે. એસએમસીના સભ્યો અને વાલીઓ પ્રવેશોત્સવના આયોજનથી લઈને અમલીકરણ સુધી ઉત્સાહપૂર્વક જોડાય છે. તેઓ ઘર ઘર જઈને વાલીઓને સમજાવે છે અને તેના બાળકોને શાળામાં નિયમિત જાય. શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો શાળાની ગુણવત્તા, શૈક્ષણિક વાતાવરણ અને બાળકની સુરક્ષા પર સતત નજર રાખે છે. ગામના દાનવીરો, ભામાશાઓ અને એસએમસીના સહયોગથી શાળામાં લોકભાગીદારી વધે છે. અનેક લોકો શાળાને સ્માર્ટ ક્લાસ, પુસ્તકાલય, વોટર કુલર કે અન્ય ભૌતિક સુવિધાઓ માટે ઉદારતાને દાન આપે છે. વાલીઓ જ્યારે પોતાના બાળકોને શાળામાં આંગણામાં પ્રવેશીને આગળ વધતા જુએ છે, ત્યારે શિક્ષણ પ્રત્યેનો તેમનો વિશ્વાસ વધુ દ્રઢ બને છે. હજી એક કોટા નીચે એડ કરી દેવાનું હતું. સાચું શિક્ષણ એ જ જે બાળકના શરીર, મન અને આત્માનો ઉત્કૃષ્ટ વિકાસ કરે છે. એ કોણે લખ્યું છે? મહાત્મા ગાંધી. આ તમે નીચે અંડરલાઇન કરીને લખી દેશો તો બહુ સારું રહેશે. સારું કહેવાય.
જ્યારે બાળક પોતાના હાથમાં નવી સ્લેટ અને પેન્સિલ લઈને હસ્તાક્ષરે ઘરે પાછો ફરે છે ત્યારે સાચા અર્થમાં પ્રગતિનો આ ઉત્સવ સફળ થાય છે. અંતમાં લખીએ એટલે સમજી જવાનું કે આ તમારું નિષ્કર્ષ કે તો તમારો ઉપસંહાર છે. તમારે લખવાની જરૂર નથી કે ઉપસંહાર છે, પણ ડાયરેક્ટ લખી દેવાનું. અંતમાં શાળા પ્રવેશો એ શિક્ષણ ક્ષેત્રે એક ક્રાંતિકારી અને યુગ પરિવર્તક પગલું છે, જે બાળકો ક્યારેક શાળાનો મોહ પણ જોઈ શકતા નહોતા તેવા ગરીબ અને વંચિત વર્ગના બાળકો આજે આ ઉત્સવ અને સમાજના સહયોગથી દેશના જવાબદાર અને સક્ષમ નાગરિક બની રહ્યા છે. આ ઉત્સવ રાષ્ટ્રના નિર્માણની મજબૂત ઇમારતોનો એક પાયો છે. લાસ્ટમાં એક કોટેશન લખી દો, લખવું હોય તો લખી દેવાનું. આટલા તો 2-3 થઈ ગયા, પણ એક્સ્ટ્રા છે, લખવું હોય તો લખી શકો છો. શિક્ષિત બાળક, પ્રગતિશીલ સમાજ, ઉજ્જવળ ભવિષ્ય, સમૃદ્ધ રાષ્ટ્ર. તો આ રીતે તમે એક સરસ મજાનો એક નિબંધ તમે લખી શકો છો. શાળા પ્રવોત્સવ એટલે પ્રગતિનો પ્રવોત્સવ. આ તમારે એક નિબંધમાં પણ આવી શકે છે, કાં તો પછી ચર્ચાપત્રમાં હોઈ શકે, કાં તો તમારે પછી પત્રમાં આવી શકે છે. પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એસે છે, તો તમારે અમુક પોઈન્ટ યાદ રાખવાના કે શાળા પ્રવેશોને ખાસ તો પ્રગતિનો પ્રવેશો તરીકે ત્યારે નામ આપવામાં આવે છે. 2-3 કોટેશન. શાળા પ્રવેશોમાં શું હોય છે, કેવી રીતે એના અંદર બાળકોને પ્રવેશ આપવામાં આવે છે, અને શાળા પ્રવેશોને થોડું ક્યારે ચાલુ થયું હતું, એના અભિયાન શું છે, બરાબર. શાળા પ્રવેશોમાં કોણ હાજર રહે છે, શાળા પ્રવેશોમાં કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, એ વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની, એ બધું બતાવવાનું. પછી શાળા પ્રવેશોમાં શાળા સિવાય વાલીઓ અને એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે SMC, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની ખૂબ જ મુખ્ય ભૂમિકા છે. એના વિશે તમારે 100% તમારે મેન્શન કરવાનું છે. એના સહયોગથી શાળા પ્રવેશો તમારો ખૂબ જ આગળ બને છે, જે તમારે ખૂબ જ ઉપયોગી છે. તો આ બધું તમારે થોડું મેન્શન કરવાનું. આ લગભગ એના દ્વારા આપણે બાળકો શા માટે ક્યાં જાય છે, સ્કૂલમાં કેવી રીતે આવે, એ બધું અંદર મેન્શન કર્યું છે. આ લગભગ તમારે 600 થી 700 શબ્દોમાં નિબંધ છે, પરંતુ તમારે એસે 200-250 શબ્દમાં લખવાનું છે. એટલે ટ્રાય કરવાનું કે આમાંથી તમે 40 થી 50% તમને યાદ રહીને તમે લખી શકો. આ એકદમ ઇઝી છે, એટલું કોઈ હાર્ડ નિબંધ નથી, તો તમે આમાં આરામથી લખી શકશો. પણ એક વસ્તુ યાદ રાખવાનું, તમારી શરૂઆત, પ્રસ્તાવના, અંત એકદમ પરફેક્ટ હોવી જોઈએ. મિડલમાં થોડું પરફેક્ટ એના મુદ્દા લખી, આ રીતે મુદ્દા વાઇઝ નહીં લખવાનું. આ રીતે આખો એસે એક જ ફકરા વાઇઝ ચાલો, મુદ્દા વાઇઝ એ તમારો એસે ના કહેવાય. તો ટ્રાય કરો કે બધા ફકરા વાઇઝ તમે આ રીતે લખી શકો. મુદ્દા પાડવાની જરૂર નથી. જ્યાં મેઇન વસ્તુ છે, મેં આ બોલ્ડ કર્યું છે, તમે બ્લેક પેનથી અંડરલાઇન કરી શકો છો, બરાબર. તો આ રીતે એક સરસ મજાનો એક એસે તૈયાર થઈ શકે છે. પહેલાં પણ આને એક એસે આપેલું છે, એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. ઇવન મારા બીજા વિડીયો જે ટેટા રિલેટેડ ઘણા અપડેટ્સ આપતો હોઉં છું, એ પણ તમે ત્યાં જોઈ શકો છો. જ્ઞાન સહાયકના, વિદ્યા સહાયકના બધા જ. તો તમે મારી ચેનલમાં બનાવી રહેજો, અને આ વિડીયો તમે બીજા મિત્રો જોડે શેર કરજો, તો એ લોકોને જેની જરૂર હશે એ લોકો પણ જોઈ શકશે અને બીજાને મદદરૂપ થઈ શકે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો હું આવા તમને બીજા વિડીયો લાવી શકું. હજી 3 નિબંધ હું તમારા માટે લાવવાનો છું. HSની એક્ઝામ તો આવી ગઈ છે, એસમાં પણ તમને કામ લાગશે, તો સરસ મજાનું. તો થેન્ક યુ સો મચ, અને ફરીથી પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જોડે શેર કરી દેજો.